બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, ઘનશ્યામ મહારાજની જય. ભક્તો, આજે આપણે ફરીને એક નવો વિડીયો લઈને આવી ગયા છે. આપણી આ ચેનલમાં બધાનું સ્વાગત છે અને બધા દરેક ભક્તોને જય સ્વામિનારાયણ. ભક્તો, આજનો વિડીયો આપણો છે ભક્તિ ચિંતામણી પ્રકરણ 7ની કથા કરવાની છે. તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો. અને ભક્તો, તમારે જો ઘરે ભગવાનની મૂર્તિ હોય અને તમારે ભગવાનના વાઘા ઓનલાઈન ખરીદવા હોય તો તમે અમારી પાસે ભગવાનના વાઘા મગાવી શકો છો. અમારો મોબાઈલ નંબર 63 54 45 14 82. આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકો છો. આપણે પ્રકરણ 7ની કથા કરીશું. એવું શ્રવણ સાંભળી નરવીર કર્યો વિચાર, એહ પાપને ટાળવા મારે નિશ્ચય લેવો અવતાર. ઋષિ તમે રાજી રહો, અધર્મ કરીશ સ્થાપ. સુખી કરીશ સૌ સંતને, તમે પર હરો પરિતાપ. એમ કહી નરવીર ઋષિ બેઠા એહ આશ્રમ. એહ સમે નિજ સ્થાનથી આવ્યા મૂર્તિને ધર્મ. તેણે દેખ્યો ઉભા થયા સર્વે ઋષિ નારાયણ નર. દંડવટ પ્રણામ કરી કરે સ્તુતિ જોડી સહુકર. જોઈ ધર્મ તે મૂર્તિ ધોય, તેણે આનંદિયા સહુ કોય. શુદ્ધ સત્વમય તનુ શાંતિ, શરદ પુણ્યમ શશીષમ કાંતિ. કંઠે કંજ તુલસીની માળ, પીળી જટાનો મુગટ વિશાળ. નવ નીરજ સમદોય નૈણ, અતિ શાંતિવાન સુખ દેણ. પહેરા શ્વેતાંબર તન શોભે, જોઈ જન તણા મન લોભે. શોભે સુંદર રેખા બે હાથે, પહેરે શીતયુપવીત નાથે. એવા ધર્મ પરમ પાવન, તેનું મુનિ કરે છે સત્વન. ધન્ય ધર્મ મહિમા તમારો, સર્વે લોકમાં સુજસ સારો. હરિહર બ્રહ્મા મન ભાવો, તમે સર્વેના ભૂષણ કહાવો. સુર સર્વે ને વળે ઇન્દ્ર, મનો કશ્યપ ને રવિચંદ્ર. કોઈ ત્યાગી ન શકે તમને, સર્વે મુનિને વાલા છો મને. શેષ શારદા ને ગણપતિ, તમે સહુને વાલા છો યતિ. વાયુ વહિને વળી હવારી, તે મર્યાદા ના લોપે તમારી. સપ્ત ઋષિ સતીપતિ વ્રતા, સનકાદિક તમને સેવતા. યોગી યતિ તપી તપ સાધે, તે તો સર્વે તમને આરાધે. ગૃહી વાનપ્રસ્થ ને સંન્યાસી, બ્રહ્મચારી તમારા ઉપાસી. દ્વિજ ક્ષત્રિય ને વૈશ્ય ભજે, શૂદ્રને પણ તમને ન તજે. પશુ પક્ષી પન્નગ નર નારી, સર્વે રહ્યા છે તમને ધારી. તમને તે વંદે વેદ ચાર, ષટ શાસ્ત્ર પુરાણ 18. કોઈ ન કરે તમારો ઉત્થાપ, મહામોટો તમારો પ્રતાપ. તમને તજી કરે જે કાજ,
તે તો ભ્રષ્ટ થવાનો સમાજ, તમને તજી ભજે જે દેવ, તે તો તેની છે નિષ્ફળ સેવ. તમને તજી ભજ ભગવાન, તોય તેટલું જાણવું જ્ઞાન. એવી મોટી છે તમારી લાજ, સર્વલોકમાં તમારું રાજ. પ્રભુ પ્રસન્ન કરવાને સારું, સહુ કરે સેવન તમારું. વળિયા લોક પરલોક માય, સુખ થવા સેવે છે સદાય. જે સુખ થયા થાશે કોઈ, તે તો ધર્મ વિના નિશ્ચય નોય. માટે શું કહીએ મુખે મહિમા, સમતુલ્ય નહીં ત્રિલોકમાં. એમ કરી તે પ્રશંસા બહુ, પછી આસને બેઠા છે સહુ. સર્વે નારાયણ સામું જોઈ, સહુએ ચિત્ત નિવૃત્તિ પરોઈ. ધર્મ મૂર્તિ ને નર મુનિ, પ્રભુ સ્વામી છે દ્રષ્ટિ સહુની. પછી નારાયણ પદ્મનેણ, બોલ્યા અમૃત સરીખા વેણ. ભલે આવ્યા તમે તમારા તાત, ભલે આવ્યા તમે મારા તાત. ભલે આવ્યા મૂર્તિ માત, થયું આજ પવિત્ર આશ્રમ. તમે પધાર્યા મૂર્તિ ધર્મ, પણ આ ઋષિ આવ્યા છે મળી. તેની વાર્તા લ્યો સાંભળી. સ્વર્ગ મૃત્યુ લોક ને પાતાળ, તેમાં વિચારે છે એ દયાળ. હમણાં ભરત ખંડમાંથી આવ્યા, સર્વે પ્રજાને ખબર લાવ્યા. કહે છે અતિ વાદ્યોધ, કહે છે અતિ વૈદ્યોય ધર્મ. ભ્રષ્ટ થયા છે વર્ણ આશ્રમ, રાજા પ્રજા તજે સત્ય રીતિ. આપ સ્વાર્થ કરે છે અનીતિ, ત્યાગી ગૃહી તજી નિજ ધર્મ. વિષય સારું કરે છે વિકર્મ, નર નારી પાર છે કામે. કરે ગોત્રમાં ગમન હરામે, નથી ધર્મમાં મતિ કોયની. એવી ખબર લાવ્યા મુનિ, પ્રભુ વાત કરે છે એવી રીતે. સહુ સાંભળે છે એક ચિત્તે, શ્રવણ નયન નથી બીજે ક્યાંય. સહુ રહ્યા છે પ્રભુમાં પ્રવાહી. એવે સમય કૈલાસેથી ક્રોધી આવ્યા દુર્વાસા દુર્બુદ્ધિ. તેની નથી કોઈને ખબર, ઉભા રહ્યા ઘડી ઉભા થઈ રહ્યા ઘડી પર. પછી દુર્વાસા દુખાણા ઘણો, ના થયો સન્માન પોતા તણો. વળતે હૈયામાં વાત વિચારી, આ તો સર્વે દિશે છે અહંકારી. જેને કેવી આવે છે કુમતી, એમ કહીને કોપ્યા છે યતિ. રુદ્રાંશ દીર્ઘ જેનો ક્રોધ, ચડ્યે ન માને બીજાનો બોધ. તને તામસી મને રેશાળ, રહે રોષ જેને સદા કાળ. ક્ષમા નહીં ને ક્ષોભય પાર, નહીં શાંતિ ને સહન લગાર.
એવા દુર્વાસા મહાઘોર, એવા દુર્વાસા મહાઘોર, બોલ્યા કોપના વચન કઠોર, કહે સાંભળજો સર્વે જન, જેહ બોલ્યા દુર્વાસા વચન, કરે રેશમાલોચન લાલ, ચડાવ્યા વળી પ્રકોટી પાલ, રોજતના ફર ફરે હોઠ, વાદ્યો વિકરાળ કાળ કોઠ. પછી સહુ પ્રત્યે બોલ્યા, એમ તમને ધર્મ વળ કહીએ કેમ, તમને તમે મનમાં મસ્ત છો ઘણા, નથી તમને ભાર કોઈ તણા, મને માનો છો સહુથી સરસ, બીજાને તો માનો છો નરસ, એવું અભિમાન તમને ઘણું, જોજો ફળ હવે તે હતણો, હું દુર્વાસા આવ્યો દૂરથી, ના થયો સન્માન વિચાર્યો રથી, એવું જોઈએ ક્ષમાયોર લાવો, એવો શાંતિ વાળો હું ન કહાવો, મારું નામ સુણી શાંતિ નાશે, ક્ષમા આવે નહીં મુજ પાસે, એવો દુર્વાસા ઋષિ હું છું, તે હવે દંડ તમને દવો છો, પુણ્ય પવિત્ર એવો આદેશ, સેવે દેવાદે મોટા મુનીશ, તેથી પડો હવે તત્કાળ, થાવ મનુષ્યને ઘેર બાળ, તમે મનુષ્ય દેહને ધરો, આજ પછી આવું નવ્ય કરો, ત્યાં ધર્મને કળીના જેહ, પર્યાય અસુર વસે છે તેહ, તેથી દુઃખ પામો ઘણું ઘણું, એ ફળ મારા અપમાન તણું, પામો અસુરથી અપમાન આપ, પછી ન બોલ્યા આપીને શ્રાપ, એવો મોટો બકરો સાંભળે, બિન્યા નારાયણ ધર્મ વાળે, મુનિયો ધવસાઓ ભય પામ્યા, દેખે દુર્વાસાને શિર નામ્યા, ઉઠી આસનથી તહેવાર, કરે બહુ પેર્ય નમસ્કાર, આદર સહિત વિનંતી જેહ, કરે શાંતિ પમાડવા એહ, તેમ તેમ ક્રોધ સહુ બહુ કર્યો, રોષ રતે પણ ન ઉતર્યો, ત્યારે ધર્મ બોલ્યા નામી શીશ, મોટા મહામુનિમ કરો રીશ, રોષ જેનો હોય અપરાધ, દેવો દંડ તેનો નહીં બાધ, વણાય અપરાધે શાપ, ન દેવો મુનિ વિચારો આપ, અમે સુણતા હતા સહુ વાત, કહેતા હતા નારાયણ સાક્ષાત, સર્વે રહ્યા હતા સામુ જોઈ, ચિત્તવૃત્તિ પ્રભુજીમાં પ્રોઈ, એવા સમામાં આવ્યા તમે, તેણે ન થયું સન્માન અમે, માટે ક્ષમા અપરાધ કરો, મોટા મનમાં રોષ મતોર, હોય ઋષિ બ્રાહ્મણનું અંતર, નવનીત સમા નિરંતર, માટે દયાળુ દયા કરી જે, અમને શાપ ટાળી સુખ દીજે, એમ ધર્મ બોલ્યા શુભ મતે, કરી એવી પ્રાર્થના યતે.
ત્યારે બોલ્યા દુર્વાસા વાણ, મારો ક્રોધ ક્ષણિક મજાણ, આપે શાપને પાછો નિવારો, એવું જાણો મહાંતર મારો, પણ તમે છો ભક્તિવાન, વળે નમ્રતા વાળા નિદાન, એવા દેખી દયા આવે મને, માટે હું સુણો ધર્મ તમને, પૂર્વે દેશે લેશો અવતાર, દ્વિજોકળમાં હિ નિરધાર, ભક્તિ ધર્મ થાશો દો દંપતે, થાશે પુત્ર આજે બદ્રીપતે, ત્યારે સાપનો તાપ ટળશે, અંતરે સુખ શાંતિ વળશે, પછી પામશો દિવ્ય ગતિને, એમ કહ્યું તે ધર્મ ભક્તિને, કહ્યું ઋષિ ઉદ્ધવને તે વાર, તમે લેશો દ્વિજમાં અવતાર, જ્યાં જ્યાં હશો ત્યાંથી તણાયે, આવશો પ્રભુ પાછળે ધાયે, પછી નરવીરના સખા થાશો, મારા સાફથી તરત મુકાશો, થાશે દિવ્ય ગતિ પાછી દેવ, પામશો સુખ સહુ તત ખેવ, એમ કહી દુર્વાસા મુનીશ, કર્યો કૈલાસ પ્રત્યે પ્રવેશ, ચાલ્યા એવું કામ કર્યા પણ નાપ્યો તે મુનિએ શાપ, ધાર્યો સૌએ એ શાપને શીશ, માટે મોટાય ન કરી રેશ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, ઘનશ્યામ મહારાજની જય. ભક્તો આ કથા પૂર્ણ કરીએ છીએ. આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશે. ત્યાં લગી બધા જ હરિભક્તોને જય સ્વામિનારાયણ.